તમારા લગ્ન આટલા વર્ષ થયા, તમારો લગ્ન અનુભવ કેવો છે? અલ્લા ભાઈ, જીવનનો ખરાબમાં ખરાબ અનુભવ જ મારો લગ્ન છે. લગ્ન નહીં કરલા ને તમે આજે સુખી હતે. પહેલા મારી જિંદગી બહુ સારી ઉઠી. જ્યારે ઈચ્છા થાય ને ત્યારે ઘરની બહાર નીકળી જાઉં, જે ખાવું હોય તે ખાઉં, જેટલા વાગે ઘરે આવું એટલા વાગે આવું ને એકદમ શાંતિનું જીવન હતું. આ જેડાના લગ્ન કરલા છે ને પઠાડી ફેરવી લાખલી છે. 2 મિનિટ ઘરમાં શાંતિ નહીં મળે, આખો દાડો ચિલ્લમ ચિલ્લી કરે. ને બીજું કે આપણને તો કોઈ દાડો હાચા પડવા જ નહીં દે, એ લોકો બોલે તે જ હાચું. દબાઈને રહેવું પડે અને ઘરના કામ કરવા પડે. પહેલાના બૈરા ઉઠા કે ઘરના કામ કરતા, હવેના બૈરા તો છે ને કોઈ કામ નથી કરતા, બધા કામ ચોર છે, કામ ચોર. સમજ પડી? એટલે તમને કહી દઉં કે જીવનમાં ખુશ રહેવું હોય ને તો લગ્ન નહીં કરતા, બધું કરજો, પણ લગ્ન તો કરવા જ જોઈએ એકવાર. સમજ પડી? લગ્ન કરો ને તો જ તમે સુખી થાવ. કારણ કે બૈરું જીવનમાં આવે ને એટલે આપણે જે ખોટે રસ્તે ચાલતો હોય, વ્યસન હોય ને બધું આપણને મુકાઈ દે. આપણા ઘરને ઘર બનાવે કોણ? આપણી પત્ની. તમારા લગ્ન આટલા વર્ષ થયા, તમારો લગ્ન અનુભવ કેવો છે? અલ્લા ભાઈ, જીવનનો ખરાબમાં ખરાબ અનુભવ જ મારો લગ્ન છે. લગ્ન નહીં કરલા ને તમે આજે સુખી હતે. પહેલા મારી જિંદગી બહુ સારી ઉઠી. જ્યારે ઈચ્છા થાય ને ત્યારે ઘરની બહાર નીકળી જાઉં, જે ખાવું હોય તે ખાઉં, જેટલા વાગે ઘરે આવું એટલા વાગે આવું ને એકદમ શાંતિનું જીવન હતું. આ જેડાના લગ્ન કરલા છે ને પઠાડી ફેરવી લાખલી છે. 2 મિનિટ ઘરમાં શાંતિ નહીં મળે, આખો દાડો ચિલ્લમ ચિલ્લી કરે. ને બીજું કે આપણને તો કોઈ દાડો હાચા પડવા જ નહીં દે, એ લોકો બોલે તે જ હાચું. દબાઈને રહેવું પડે અને ઘરના કામ કરવા પડે. પહેલાના બૈરા ઉઠા કે ઘરના કામ કરતા, હવેના બૈરા તો છે ને કોઈ કામ નથી કરતા, બધા કામ ચોર છે, કામ ચોર. સમજ પડી? એટલે તમને કહી દઉં કે જીવનમાં ખુશ રહેવું હોય ને તો લગ્ન નહીં કરતા, બધું કરજો, પણ લગ્ન તો કરવા જ જોઈએ એકવાર. સમજ પડી? લગ્ન કરો ને તો જ તમે સુખી થાવ. કારણ કે બૈરું જીવનમાં આવે ને એટલે આપણે જે ખોટે રસ્તે ચાલતો હોય, વ્યસન હોય ને બધું આપણને મુકાઈ દે. આપણા ઘરને ઘર બનાવે કોણ? આપણી પત્ની.